આ ખુરશી બેહવું કાંઈ આમ નાની વાત નથી. સમજાણું તમને? આમાં કેટલું આપણે આમ સ્ટ્રગલ કરવું પડે, કેટલું કામ કરવું પડે, કેટલો ભોગ દેવો પડે, ત્યાં આ ખુરશી બેહાય. પણ આપણે જો આજે બેઠા છે એ કોના કારણે ખબર તમને? ગીતા કે પકડો ખાવા હાલો એમ કા ખાવા તો જોઈ ને. હા હું મારો તેલ માથું બહુ દુખે ને કે લાવો કે હું તમને કે તેલ નાખી દઉં, મજા આવી જાય. ઘરે મારી મમ્મી નાખી દે અને આ નાખીને મને મજા જ નથી આવતી, આ નાખતા જ નથી આવડતું. તમે છે ને જયા મમ્મી આને શીખવાડજો. પપ્પાનો ફોટો મસ્ત સરસ. આપણે છે ને પપ્પાને યાદ તો થોડી ઘણી આવતી જ હોય, પણ એવું કંઈ બધું વિડીયામાં ન તમને કહેવાનું હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે તો પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે રોંઢાનો, કારણ કે આપણે જવાનું છે આજે બારમાં. તમને ખ્યાલ જ હશે કે હું તૈયાર થઈ ગઈ છું મસ્ત મજાની. અને ક્યાં જવાનું છે એ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેશો કે અમારે બહાર ક્યાં જવાનું હશે એમ. આપણે જમવા જવાનું છે, આંટો મારવા જવાનું છે, પરબ કરવા જવાનું છે, એટલે જવાનું છે બહાર. અને તો મસ્ત આપણે શોપે આવી ગયા છે. અને બેન પપ્પા હોતા છે મેં આજ ત્યાં કળતર આવી ગયું છે. તાવ તો 2 દિવસથી આવે છે, આજે થોડુંક વધારે છે એટલે હોતા છે. ટીકડી તો ક્યારની પીધી છે, પણ ખાઈને પછી ઘડીક હોતા તમે ઘડીક ખુઈ જાઓ, આરામ થઈ જાય ને તો આપણને ફેર પડી જાય એમ. તો આપણે શેઠની ખુરશી બેસી ગયા છે. ક્યારેક એ બેસે, ક્યારેક હું બેહવું પડે ને. તો કાંઈ નહીં, આ ખુરશી કોને કોને બેહવું સારું લાગે કહેજો ને કોમેન્ટ કરીને. આ ખુરશી બેહવું કાંઈ આમ નાની વાત નથી. સમજાણું તમને? આમાં કેટલું આપણે આમ સ્ટ્રગલ કરવું પડે, કેટલું કામ કરવું પડે, કેટલો ભોગ દેવો પડે, ત્યાં આ ખુરશી બેહાય. પણ આપણે જો આજે બેઠા છે એ કોના કારણે ખબર તમને? કોમેન્ટ કરજો કોના કારણે હું અહીં બેઠી છું. તો કોના કારણે? આપણા પતિદેવના કારણે. કારણ કે એણે જો એટલો સંઘર્ષ કર્યો, એટલું ઓલું કર્યું, તો એ આપણને આ ખુરશી બેહવા મળે. તો કાંઈ વાંધો નહીં. માતાજીને આપણે એટલી પ્રાર્થના કરી કે આવીને આવી ખુરશી આપણે હંમેશા રહે અને આપણો સાથ સપોર્ટ દે. કાંઈ વાંધો તમે સાથ સપોર્ટ દેજો નહીં, માતાજી તો દેતા રહે, દે જ છે તો જ એટલું બધું હોય ને. જો મસ્ત આપણે શોરૂમની સાડી સરસ છે. આ ફેરીને પપ્પા હોઈ ગયા છે એટલે હું અહીંયા બેસી ગઈ છું. એ હોતા છે ને એટલે હું અહીં બેસી ગઈ છું. તો આરામથી ટેકો દઈને બેસી ગઈ છું. કસ્ટમર હતા, આપણે એક બિલ બનાવ્યું, એ ગયા અને હું અહીં બેઠી ઘડી. તમને ગરમી લાગતી જ હશે કારણ કે હાડી બતાવી બધી હંકલીને પાછી મૂકી. એટલે આ ખુરશી બેહવું હોય ને તો આમાં ટીપા પાડવા પડે, પછી આ ખુરશી બેહાય એમ. તો કાંઈ વાંધો નહીં. સારું હાલો, કન્ટિન્યુ બ્લોગમાં તમે એ બનાવ્યું છે કે અમારે ક્યાં જવાનું છે. સાંજે આપણે જવાનું છે બહાર. તો સારું ફેમિલી, જો આપણે છે ને દી આથમી ગયો છે, હવે દીવાબત્તી કરી નાખાશે. અને હું ગઈ હતી હમણાં બહાર ગઈ હતી, એટલે કે આમ નામ નહીં પણ હું અહીં બાજુમાં દુકાને ગઈ હતી. તો ફ્રેન્ડ પપ્પા હાટું દાળ લઈ, મેં થોડી ઘણી એને દાળ ખવડાવું, દવા પીધી ગઈ એટલે પેટમાં ઝાળા થતી હોય તે જાય બેસી ગયા છે ને હળહળ કરે છે. ઉઠી અને મોડું બોડું થઈને બેઠા હતા. તબિયત બહુ બગડી ગઈ છે. કેમ છે? સારું? બોલવાનું જ વેત નથી. સારું છે ને, જો ને આવું સારું છે, બોલવાનું વેત નથી. અને એમાં અત્યારે મારે આખડી બહાર જવાનું છે. તો શું કરવાનું અમારે? અને જવું પડે એમ છે. આ જો હું દાળ લઈ આવી. દાળ એક ખાઈ સારી, થોડી ખારી લાગે. ગુજાવ છે, નાકે બહુ બોલે છે, ગળું બહુ દુખે છે. ધવાડા થાય એટલે તો દીવાબત્તી કરી નાખાશે. મેં અગરબત્તી રાખી દીધી. દવા તો લઈ લીધી છે, દવા લીધી પણ થોડીક આપણે 1-2 દિવસમાં મટી જાય ને તો સારું. મારી આંખોમાંથી પાણી એટલા પડે, નાકમાંથી પાણી પડે ને ગળું બહુ દુખે છે મારું. મજા નથી, હળહળિયું કરે છે. કાંઈ વાંધો નહીં. આપણે બહાર જવાનું છે અને વાગ્યા છે ઓલરેડી 8. તો હવે આપણે શોપે વધાવવાની તૈયારી કરી નાખીએ. મને છે ને બંધ કરવાની એમ જ બોલાઈ જશે. એમ બોલાય નહીં પણ એમ જ બોલાઈ જશે. કાંઈ એમ કહેવાય કે મંગલ કરવી અને કાંઈ એમ કે આપણે વધાવી એમ. તો કાંઈ નહીં, આપણે હવે શોપ વધાવી લઈ અને જઈ ઘરે અને ત્યાંથી જવાનું છે બહાર. તો જો આપણે ફાઇનલ મહેમાનગતિ કરવા ને મહેમાનગતિ કરવા આવી ગયા છે. તમને ખ્યાલ જ હશે કે મહેમાનગતિ આજની ક્યાં હોય એમ, મમ્મીની ઘેરે. 11 હોય તો બીજે ક્યાં મહેમાનગતિ હોય? મમ્મીની ઘેરે હોય મહેમાનગતિ. જો ગીતાને કેદું ના આવ્યા કા? હા, અમે તો સોમવારના આવ્યા હો. ગીતાને 11 કરવા આવી ગયા હતા ને? હા, અમે 11 કરવા આવ્યા. આપણે મહેમાનગતિના પકોડા બના. કેમ સારું દક્ષે? ભાભી પકોડા બનાવે છે. હાલો બધા. ગરમીમાં તો ન સારું હોય પણ તો સારું કેવું. ગરમી બહુ ગરમી થાય પણ રાંધવું ને એમ લાગે કા બહુ, એટલે બહુ. જો આ બધા બચ્ચા પાર્ટી રમવા મળ્યા. તું સાયકલ કરશો? અમને ઉતારજો વિડિયામાં. હા, ત્યાં જય શ્રી કૃષ્ણ કરો.
અરે વાહ, પછી કઈ કેવું છે? પછી કઈ કેવાનું છે? તમે આવજો કે જોવે છે? તમે આવ્યા છો અત્યારે કરવા કે હા, સોની આવ્યા. તમે તમારા ભાઈ ઘરે આવ્યા હા, મારા ભાઈની ઘરે આવ્યા અમે. તમારા ભાભી પકોડા બનાવે કે એના ફોન છે હાથમાં, ભાવેશને કઈ ખાવા બને બેસી જાય. તમને તો ભૂઈ જાય ને કા? તો એને આપણે બોલવાનું જ નથી. અત્યારે પાછો આવ્યો. કેરી કાઢવા. મસ્ત કેરી કાઢવાની છે. બોલ. આ વિડીયો છે ને ખાસ કરીને એક દિવસ લેટ આવવાનું છે, કારણ કે વચ્ચે આપણે એક દિવસનો ગેપ માર્યો હતો. મને તબિયત બરાબર નથી ને, એટલે વચ્ચે એક દિવસનો ગેપ માર્યો હતો. એટલે આ એક દિવસ છે ને લેટ આવવાનું. આજે 11 છે પણ એક દિવસ પછી વિડીયો આવવાનો છે, એટલે ખાસ કરીને તમે વિઝિટ કરજો. આમાં કહી દીધું છે તમને કે વિડીયો એક દિવસ લેટ આવશે. એમ તો સારું, હાલો પકોડા બને કે આપણે કેરીની સીરું પાડી નાખીને પછી આપણે બધાને ખાવાનું છે, એટલે જમવા બેસી જાય પછી. તો સારું ફેમિલી, તો બધે જમવા બેસી ગયા છે. મસ્ત પકોડા ને ગરમા ગરમ ખાવાની મજા આવી ગઈ છે, કારણ કે ફેની પપ્પા કડીક નીંદર કરી ગયા હતા એટલે એ વાંહરી ગયા. અમે બધા અડધું ખાઈ લીધું ને પછી ખાવા આવ્યા છે. જો તબિયત સારી ન હોય તો આરામ પેલા કરવો પડે, પછી જમવાનું રખાય. હા, સારું, હાલો હવે ખાઈ લો ફટાફટ. જમીએ નહીં તો હાલે, પણ આરામ જોવે. તબિયત બગડી હોય તો પકોડા કેરી તો તેલ મસ્ત કરાવ્યું તો એને કા એ તીખું થોડું ખાવું પડે. ને ખાવા બીજા હાલો કેરી ખાવા. મસ્ત શેની કેરી કેરી છે, છે? સારી છે કેરી. કેરી સરસ જે છે. હો જેજાતની હે જેજાતની જેજાદની કેરી છે, મારા માસીની કેરી છે. લેવી હોય કોમેન્ટ કરજો. એને લેવી ને કોમેન્ટ કરજો. આવતા કોલ વર્ષે માટે. મળશે હો. કોલ માટે બુકિંગ બુકિંગ એડવાન્સ બુકિંગ. એડવાન્સ બુકિંગ છે કે તમારે કોઈને કેરી લેવી હોય ને તો કહેજો, કોમેન્ટ કરજો. પણ અમારા ઘરની નથી, મારા માસીની ને એને આંબા છે. મંગાવી લઈને પોર એમ. હે અત્યારે બુકિંગ કરો તો પોર મંગાવવાની ખબર પડે ને કેટલી મંગાવી. હા, તો કાંઈ વાંધો નહીં, આવી જાય. બીજું હું ત્યાં કાંઈ નહીં, અમે પેલી વેલી મંગાવશું ને ત્યાં તમને બતાવશું. ફળ તો બહુ મસ્ત હશે. શાર કેરી છે, બધી સુધારેલી છે, મસ્ત પાકી હારી બધી. જો રોટલી છે, પછી મસ્ત પકોડા છે. મારી મમ્મી અહીં બેસી જા. હાલો પકોડા એમ જ હોય, દેશી દેશી જ હોય. તો બધા મસ્ત ખાવા બીજા. ગીતા કે પકોડો ખાવા હાલો એમ કા આવ્યા તો એનું જ ખાય છે. હવે હું ખાવા તો જોઈ ને. આપણે અમે આ ઘરે એન્ટ્રી કરીને તૈયો એને પકોડા ખાઈ છે. હજી ધરાતી નથી પકોડા ખાવામાં. એ છે ને હાળો બનેવી ઓલા જીજાજી અને હાળી એ બી મજાક કરે છે. આને ખવડાવતી જા, આને ખવડાવતી આ ભાઈને. ઈ ભાઈ જમી લીધા અને ફોન જોઈ બોલાવજો લાઈક દેજો. જો ઈ ભાઈને શું કઈ બોલાવવાના નહીં. તો હારો ફેમિલી તો જમીન નવરા થઈ ગયા છે, કચરા પોતા થઈ ગયા. અહીંયા આપણે કચરા પોતા તો કાંઈ કરવાના હોય નહીં, એટલે મારી મમ્મીએ ઉટકા વાસણ અને મારા ભાભીએ કર્યા કચરા પોતા, અને મારી બેને બે બાળકોને હુવરાવ્યા. આપણે તો કાંઈ નાના બાળકો છે નહીં હુવરાવા એવડા, એટલે અત્યંત કંઈ હુવરાવી તો ન પડે. અત્યંત ફોન કુમડે છે અને હું ત્યાં ફોન લઈને બેસી ગઈ ક્યારની બેઠી. મેં હાલો હવે હું કટ મારું એમ. જો બેન થોડું બે હુઈ ગયા છે, મસ્ત હુતા ને તો કેવી નીંદર આવે. મને હુવાનું મન થઈ દેવો કે હું હુઈ જાઉં એમ. નાના બાળકો હુતા હોય ને એટલે મસ્ત હુઈ જાય બેન થોડું. અને ગીતા બેને હું રહેવા અત્યંત ફોન કુમડે ને અહીંયા જવો તમે તેલ નાખવાનું કામ આવે. અવાર હાવ હું માં જો તેલ માથું બહુ દુખે ને કે લાવો કે હું તમને કે તેલ નાખી દઉં, મજા આવી જાય. ઘરે અમારી મમ્મી નાખી દે, અને આ નાખીએ ને મને મજા જ નથી આવતી. આ નાખતા જ નથી આવડતું. તમે છે ને જયા મમ્મી આને શીખવાડજો. આવડે એવું ભાઈ માતું એવું મળી ગયું. ત્યાં હું ત્યાં મારી મમ્મી નાખી દઈ તો મજા, મને બહુ મજા આવે. કાંઈ તમે નાખો તો કેટલી મજા આ આવે. જો એને હાહુ સેવા કરે તો એ તો સારું કહેવાય ને, હાહુ માં કહેવાય. સાચી વાત છે. હાહુમાં સેવા કરી દે, માથામાં તેલ નાખી દે, જમાઈને સારા આશીર્વાદ દેજે. મારા મમ્મીના ગઢપણ તમે પાળજો, હું તમારા માને બેન છૂટી પાળી. જાય કીધું તમને પહેલેથી પહેલેથી મેં કીધું છે. હા. હું મારા મા બાપનું હું કહું છું, મારા હાહુનું મેં કીધું. અને એનો છોકરો અને એના છોકરાની વહુ બહુ સારા છે, એટલે એને કોઈ જાતની ઉપાધિ નથી. કાંઈ ઉપાધિ નથી. સારું છે. એ કાંઈ ટેન્શન છે નહીં. આપણે ગઠણ બઠણ પાળવાની જરૂર નથી, કારણ કે એને દીકરો ને વહુ છે મજાના, પાળી લે એમ. અને 11 છે હાલો બંને રમીએ. પણ છે ને અત્યંત લાઈવ થી જોની રે કોણ કોણ પને રમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. પત્તા કોણ રમે છે? તો અમે તો કોઈ રમતા નથી. આને આવડે છે, આપણે શીખવાડશે તો થાય. ઘડી આપણે રમશું, આમ મને આમ આવડે છે. થોડુંક ઓલું કરશું, ઉજવશું મને આમ દરેકે આવડે છે પણ આમ થોડાક પપ્પાએ થોડુંક છોકરાને નો રમાય, કંઈક રમે તો આમ કોઈને રમાય નહીં, પન્ના નો રમાય. છોકરા કોઈ દિવસ નો રમાય. આ તો હું કેટલા ટાઈમ થી પડ્યા હતા ને, પડ્યા હતા કે ઓલો ભાવેશ નો છોકરો નાનો છે કે નહીં, એ બધો રમતો હતો. ત્યાં આપણે હરખા ગોઠવી મૂક્યા.
બાકી સુગાર નહીં રમવાનો. છોકરા રમે એમ બધા ખાલી. એના હાથમાં હતા તે ઓલા ઘર ને એવું બનાવે અને રમે. ઓલા બેન તારું હોઈ ગયા છે અને ભાવેશ ને ગયા છે બહાર કચરો નાખવા. લાડ બધો કચરો થઈ ગયો તે કચરો નાખવા વહી ગયા છે અને અમે બધા જો બેઠા છે બેહીએ ઘડીક આપણે. તો જો ફેમિલી અમારા પપ્પાનો ફોટો તમને આગળના ઘણા બ્લોગમાં બતાવ્યો છે. આજે ફરી વખત તમને બતાવી દો મારા પપ્પાનો ફોટો. મસ્ત સરસ. આપણે છે ને પપ્પાને યાદ તો થોડી ઘણી આવતી જ હોય પણ એવું કંઈ બધું વિડીયામાં ન તમને કહેવાનું હોય. મમ્મીને ઘરનું મંદિર કાંઈ નહીં. પપ્પાનો ફોટો તમે જોઈ લીધો કેટલો મસ્ત મેરેજનો છે ને. મેરેજનો આલ્બમ હતો ને એમાંથી આ ફોટો કરતો ને ક્યારેક હું છે ને મારા પપ્પાનો મેરેજનો આલ્બમ બતાવી. બહુ મસ્ત આલ્બમ છે. પહેલાંનો છે મારા મમ્મીના ફોટા તમે જોવો તો તમને થાય ઓહો બહુ મસ્ત છે. ક્યારેક ટાઈમ મળશે ને ત્યારે આપણે મારા મમ્મીના મારા પપ્પાના લગ્નના આલ્બમનો ફોટા હું તમને બતાવી. મસ્ત છે. બસ મારા ભાઈના સગાઈનો આલ્બમ છે એ બધું ક્યારેક હું તમને બતાવી. તો હું તો નાઈ અને પછી મસ્ત રેડી થઈ ગઈ કે ગરમી જેટલી થતી હતી કે નહીં તો હું થોડીક નાઈ આવી. મસ્ત માથું ધોઈને આપણે મીઠું પાણી આવે કે નહીં અમારે અહીંયા મીઠું જ આવે પણ રોંઢે આવે પછી દાળનું આવતું એટલે લાઈન મસ્ત માથું ધોઈ નાખ્યું. હું થઈ ગયું સારું લાગ્યું. ગરમી બહુ એટલે બહુ હતી કે નહીં. તો આજે તો 11 વાગી પણ વરસાદ તો કંઈ આવ્યો જ નહીં. વરસાદ આવ્યો હોત તો સારું હોત થોડું. અને વરસાદ કોને કોને છે અને કયા કયા ગામડામાંથી કોમેન્ટ કરજો કે વરસાદ કોને કોને થયો છે. વરસાદ અમારે તો હોસડો છે નહીં અને મારી મમ્મી પથારીઓ કરે છે. ધીમે ધીમે આપણે હોવાની તૈયારી કરવાની છે. ત્યાંનું તો હોઈ ગઈ છે. ત્યાંનું હોઈ ગઈ છે એ રીતના આપણે હવે હોઈ જવાનું છે. મારા ભાભીને થોડીક હાડીઓ બનાવશે. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમે ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેમસ નવા બ્લોગની સાથે કે સુધી બધાને જય માતાજી. બાય બાય.